ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્લોક નંબર 2 કન્ટિન્યુ. રાજવિદ્યા રાજગુહ્યમ પવિત્રમિદમુત્તમં પ્રત્યક્ષાવગમં ધર્મ્યં સુખમવ્યયમ. શ્રીજી મહારાજ પણ વચનામૃત ગરડા પ્રથમના 40માં એ જ વસ્તુ બતાવે છે. મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ભક્તિમાં અને ઉપાસનામાં તે શો ભેદ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણોહો સ્મરણમ, એવી રીતે 9 પ્રકારે કરીને જે ભગવાનને ભજવા તેને ભક્તિ કહીએ. અને ઉપાસના તો તેને કહીએ છે ભગવાનના સ્વરૂપને, પરોક્ષ અક્ષરધામસ્થ સ્વરૂપને વિશે સદા સાકારપણાની દ્રઢ નિષ્ઠા હોય ત્યારે જ સ્મૃતિ સંતાન શક્ય બને છે. નિરાકાર વ્યક્તિત્વ શૂન્ય પદાર્થનું સ્મૃતિ સંતાન શક્ય નહીં બને. ને પોતે જે ભજનનો કરનારો બ્રહ્મરૂપ થાય તો પણ તે નિષ્ઠા, તેમ કરવાની રુચિ કે લાલસા, આંતર ઈરાદો જાય જ નહીં. અને ગમે તેવા નિરાકાર પ્રતિપાદનના ગ્રંથને સાંભળે તો પણ ભગવાનના સ્વરૂપને સદા સાકાર જ સમજે. પોતાની નિષ્ઠા, રુચિ કે મહારાજે એવું કીધું કે અક્ષરના સાધર્યમાં પણ આને પામી ગયો હોય તો પણ એને સ્વામી સેવક ભાવ જાય નહીં, તો એને ઉપાસના કીધી. એટલે ઉપાસના હંધાઈની માન્યતાઓ થોડી થોડી જુદી હોય ને. એટલે રામાનુજાચાર્યજી મહારાજે જે ઉપાસના કીધી કે ભગવાનનું ચિંતન, અવિરત ચિંતન છે, એ ઉપાસના કીધી. મહારાજે થોડોક એમાં વધારો કર્યો. મહારાજે મુદ્દો તો બેના મુદ્દા તો હરખા જ છે, સેમ. જે મુદ્દા રામાનુજાચાર્યજીના છે એ મુદ્દા મહારાજના છે, પણ મુખ્ય ગૌણ વધારે, એમ કે એમાં થોડોક ફેર પડે. મહારાજે સ્વામી સેવક ભાવને મુખ્ય કીધો. અને એ ક્યારે સ્વામી સેવક ભાવનો? મારે જેમ કીધું કે ભગવાનના સાધર્યમાં પણ એને પામી ગયો હોય ત્યારે સ્વામી સેવક ભાવ રહે. તો એનો અર્થ શું થાય? ધામમાં ગયા પછી. ધામમાં ગયા, હું એનો અર્થ કરવો? ધામમાં ન ગયો હોય ત્યારે? ધામમાં ગયા ત્યારે પછી કઈ ખબર ન પડે. અહીંયા ભગવાન જેવા સમર્થ થાય, એવા ગુણ હોય તો એ સ્વામી સેવક ભાવ રહે. કાંઈક આવે પછી, કાંઈક આવે સદગુણ પછી સેવક ભાવ વધવો જોઈએ કે ઘટવો જોઈએ? ન હોય ને હવ ઠેબે ઉડાડતા હોય ત્યારે તો હવ કરે, ત્યારે એ ઉપાસના નથી, એ તો મજબૂરી છે. એટલે મારે જેવું કીધું કે ભગવાન જેવો થયો હોય ને એને કાંઈ બાકી જરૂર ન હોય તો પણ સેવા કરવા ખાતર સેવા કરે છે, સેવાના ખાતર સેવા કરે છે. એની જરૂર નથી કાંઈ, એને સાધના કરવાની બાકી હોય કે એવું કાંઈ નથી એમ. એટલે સાધારીમાં પણ આને પામી ગયો હોય તો પણ ભગવાનમાં સ્વામી સેવક ભાવ ન જાય. એને મહારાજે એ મુદ્દાને વધારે પાર દીધો. અને રામાનુજાચાર્ય સ્વામીએ એમ કે ભગવાનને તૈલ ધારાવત સંભાળવા, પ્રત્યક્ષની જેમ સંભાળવા, એ પાછું બે નથી. એ મુદ્દો હોતે બે નથી. એટલે એને સ્વામી એવું કહેતા ને શાસ્ત્રીજી મહારાજ, એ ખાલી ચિંતન હોય અથવા તો ખાલી સેવક ભાવ હોય અને એ આ ન હોય તો એને ઉપાસના ન કહેવાય. શા માટે? કેમ એમને?
હું તમે વિચાર કર્યો છે ઉપાસના કોને કેવી ઉપાસના કોને ન કેવી. કે જે અંતિમ સ્થાન છે ભગવાન છે એનું અનુસંધાન ન આવે તો એને ઉપાસના ન ગણાય. પર સ્વરૂપનું અનુસંધાન વિના પર સ્વરૂપનું ચિંતનમાં અને સેવામાં પર સ્વરૂપનું અનુસંધાન રાખો. પર સ્વરૂપનું અનુસંધાન ન હોય અને એ સેવા કરતો હોય અથવા ચિંતન કરતો હોય તો એમ કે ભક્તિ ગણાય, ઉપાસના ન ગણાય. ભક્તિ ગણાય, ઉપાસના ન ગણાય. એ પ્રાકૃત થઈ જાય. પર ન હોય અને અવર હોય અને એની સેવા કરે કે એનું ચિંતન કરે તો એનો અર્થ પ્રાકૃત છે, આપણા જેવા માને છે. અથવા તો આપણા જેવા ન માને તો એમાં રાજાનો સેવક ને એવું માને છે. પરભાવ નથી આવ્યો ને એમાં. પરભાવ ન આવે ત્યાં સુધી ઉપાસના ન આવે. એટલે ચિંતન તો ખરું. ચિંતન તો મા દીકરાનું ચિંતન કરતી હોય, પત્ની છે એ પતિનું ચિંતન કરતી હોય તો એને ઉપાસના કેવી? કંસ છે એ શ્રી કૃષ્ણનું ચિંતન કરે છે, શિશુપાળ છે એ શ્રી કૃષ્ણનું ચિંતન કરે તો એને ઉપાસના કેવી? એને સ્વામી સેવક ભાવનું અનુસંધાન નથી. એ એને સ્વામી સેવક ભાવનું કે પરસ્વરૂપનું અનુસંધાન નથી. પતિ છે એ પત્ની છે એ પતિનું ચિંતન કરતી હોય તો એને સ્વામી સેવક ભાવનું તો અનુસંધાન છે. એ પરભાવનું અનુસંધાન તો એનું પરભાવનું જ્યાં સુધી ન આવે ત્યાં સુધી ન થાય. ચિંતન હોય કે સેવક હોય ત્યાં સુધી ઉપાસના ન થાય. ઉપાસના કક્ષામાં એ આવે નહીં. એટલું ઉપાસના કક્ષામાં ત્યારે આવે કે એ હું સેવા કરું છું કે હું ચિંતન કરું છું એ કોણ વ્યક્તિ છે એનું નિર્ધારણ ન થાય ત્યાં સુધી ઉપાસના ન આવે. એટલા માટે તો આપણે વચનામૃતમાં મહારાજ હોતી કીધું કે બીજા અવતાર જેવા ન જાણવા. એટલે એ મહારાજે ઉપાસનાની થોડીક હાઇલાઇટ કરી, દર્શન ઈશારો કર્યો છે. આને ઉપાસના કહે. બીજા અવતાર જેવા ન જાણવા એટલે એને કંઈક વિશેષ જાણવા, એવું જાણીને એની સેવા કરવી ને એવું જાણીને એનું ચિંતન કરવું ત્યારે એમાં એ આવે, ત્યારે ઉપાસનાનો ભાગ આવે. એટલે એ આ ને આ એવું જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ઉપાસના ન કહેવાય, ત્યાં સુધી પ્રાકૃત કહેવાય અથવા તો ભક્તિ કહેવાય. ભક્તિ કહેવાય, એમાં કંઈ વાંધો નહીં. મહારાજનું ચિંતન કરતા હોય તો ભક્તિ કહેવાય. એટલે ગુણાતીતાન સ્વામીએ ઉપાસનાની એને જ ભાર દીધો ને, સર્વોપરી સર્વ કારણના કારણ એવા જાણીને એનું ચિંતન કરવું. ખાલી ચિંતન નહીં, ખાલી સેવકાય નહીં. એટલે પરભાવ આવવો જોઈએ, સેવકાય આવવી જોઈએ અને ચિંતન આવવું જોઈએ. 3 ફેક્ટર થયા. 3માંથી જેટલું અધૂરું હોય એટલી એની ઉપાસના અધૂરી કહેવાય અથવા તો કાચી કહેવાય. એમાં મુખ્ય કયું એમ? એ ત્રણેયમાં મુખ્ય કયું? પરભાવ તો મુખ્ય છે બેયમાં કોમન છે. અને આ 2 વસ્તુ છે, એક તો ચિંતન કરવું અને સેવક ભાવ. પરભાવ માનીને સેવા કરતો હોય ને ચિંતન ન હોય, અને પરભાવ માનીને ચિંતન કરતો હોય પણ હજી સેવક ભાવ હજી ન આવ્યો હોય તો મહારાજનું કહેવાનું એમ કે સેવક ભાવ એ મુખ્ય. રામાનુજાચાર્યજીનું કહેવાનું એમ કે ચિંતન મુખ્ય. એને ચિંતનને માની છે ઉપાસના. એને કમ્પેરિઝન નથી કર્યું, પણ મહારાજ આ થોડોક આગળ મુદ્દો આવ્યો. મહારાજનો આવિષ્કાર છે, પરિશોધન છે, એ પછીનું છે ને, એટલે મહારાજે એમ કહે છે. અને હેલું પણ એ છે. સામાન્ય માણસ ઉપાસના છે એ સામાન્ય માણસ કરી શકે એવી હોવી જોઈએ.
અમુક વ્યક્તિને અમુક એની ક્વોલિફિકેશન હોય ને એ જ કરીએ કે તો એ અતિ સુલભ ન કહેવાય. અને ભગવાને જેટલું મહત્ત્વના સાધનો હોય એટલા બધા સુલભ હોય. મહત્ત્વના સાધનો હોય ને એટલા બધા સુલભ હોય. મહત્ત્વના ન હોય તો એની સ્પેશિયલ ક્વોલિફિકેશન હોય. એટલે ઉપાસના જેવું સાધન તો અતિ મહત્ત્વનું કહેવાય, કલ્યાણનું કહેવાય. તો એ સુલભ હોવું જોઈએ. તો સુલભ એટલા માટે આ જીવ છે એ હંમેશને માટે સેવક થવા ટેવાયેલો છે, પણ કે એનો નહીં. કોક કે તો એનો નહીં, બાકી પોતાની મેળ થાય. એવું આમ તો કોકની સેવા જ કરતો હોય. ગ્રહસ્થ હોય તો બૈરા છોકરાની સેવા કરતા હોય. સાધુ થાય તો દેહની સેવા કરે. બીજું શું કરાય? દેહનો ગુલામ થઈને રહ્યો, ઓલાનો ગુલામ હોય ને. હા, કંઈ કોઈ બોસ થઈને થોડો રહે. સાધુ હોય કે ઓલો હોય એ દેહના ગુલામ થઈને, ઓલા બૈરા છોકરાનો ગુલામ થઈને રહે, આ દેહનો ગુલામ થઈને રહે. એ સેવા તો કરતો જ હોય છે, પણ ભગવાન કહે કે એની ભગવાનની સેવા કરો ને ભગવાનના ભગતની સેવા કરો તો નહીં. એ અમને ફાવે નહીં. અમે અમારી જેમ અમને મરજી પડે એમ કરશું. કોક કે એમ ન કરે. એટલી પ્રશ્ન. પરભાવનું અનુસંધાન છે એ કેવી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીએ છીએ, પણ સ્વામિનારાયણ કોણ છે? પરભાવનો અર્થ એવો છે કે સામાન્ય રીતે મહિમા. મહિમાનો અર્થ, મહિમા કોને કહેવાય? હે, વિશેષ જ્ઞાન હોય બીજા કરતા. કમ્પેરિઝનમાં જે કંઈ વિશેષતા હોય એને જ મહિમા કહેવાય. એટલે સ્વામિનારાયણ ભગવાનનું નામ લઈએ, એની સેવા કરીએ, પણ એની વિશેષતા શું છે એના અનુસંધાન ન રાખીએ તો ઉપાસના કક્ષામાં ન આવે. એ ખાલી ભક્તિ કક્ષામાં સેવા ગણાય. એ ભક્તિ કરે છે, એની ના નથી. ઉપાસના ન કહેવાય. મહારાજે પેલા વચનામૃતમાં કીધું કે જેને અખંડ સ્મૃતિ રહેતી હોય એને કંઈ બાકી નથી. તો ત્યાં મહારાજે સેવક ભાવ કેમ ન લીધો? હે, ત્યાં સેવક ભાવ કેમ ન લીધો? સેવક ભાવ કેમ ન લીધો? એમ કે સેવક ભાવ આવે તેને કંઈ બાકી નથી. એ સાચી છે. ભગવાનની મૂર્તિનો મહિમા કીધો છે. ભગવાનની મૂર્તિનો જ મહિમા કીધો છે. ચિંતન સેવા કેમ ન કીધી? પણ એ તો ચિંતનનો મહિમા કેવા છે એટલે મહિમા ઓલું સેવક ભાવ કહેવાની જરૂર કંઈ દેખાતી નથી. એમ ભગવાનની મૂર્તિના ચિંતનનો આવો મહિમા છે. ભગવાનની મૂર્તિના ચિંતન એટલે સેવાનો મહિમા કેમ ન કીધો? એમ ને સેવાનો મહિમા બીજે કીધો હોય. ઉપાસનામાં સેવક ભાવ છે એ શ્રેષ્ઠ છે. એટલે ન્યા મહારાજે સેવા ઉપાસનાનું નથી કીધી વ્યાખ્યા. ભગવાનની મૂર્તિનું ચિંતન કરવાની મહિમા કીધો છે. કે ભગવાનની મૂર્તિનું ચિંતન કરવું એ કઠણમાં કઠણ સાધન છે, અને ઉપાસના કરવી એ કઠણમાં કઠણ સાધન નથી કીધું. કયું ઉપાસના કરવી એને કઠણમાં કઠણ સાધન છે એવું નથી કીધું ભગવાન, અને જરૂર એ નથી. પણ મોટું સાધન છે. મોટું સાધન ચિંતન થઈને મોટું સાધન છે. શું કરવાને મોટું સાધન છે? કે સામાન્ય માણસ હોતે કરી શકે છે, અને ચિંતનનું જે ફળ હોય એના કરતાં પણ મોટું ફળ છે. એના કરતાં પણ મોટું ફળ. કાયમી ભગવાનની સેવામાં જોડાય તો એનાથી મોટું ફળ તો કંઈ હોઈ શકે નહીં. મહારાજે કીધું કે જેનું ચિંતન, જે ભગવાનનું ચિંતન કરે છે તો એને જે ચિંતન કરે છે એને પ્રાપ્ત થાય છે. એ તો એક જાતનું ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. એ ઐશ્વર્ય પ્રાપ્ત થયું. ભાઈ હાલો ભગવાન આગળ ભગવાનના ધામમાં જવાની ઈચ્છે તો ભગવાનના ધામમાં જો ઈચ્છે ધામ જે સ્વરૂપ જોવાની ઈચ્છે એને હાજર થઈ જાય. એટલે એ તો એક જાતનું ઐશ્વર્ય થાય છે. વચનામૃત ચિંતનમાં એવું આવે છે કે મહારાજે પહેલા વચનામૃતમાં તે નિર્દેશ કર્યો છે. હે, પહેલા વચનામૃતમાં મહારાજે તે નિર્દેશ કર્યો છે, એટલે કઠણમાં કઠણ સાધન હતું તે મહારાજે પહેલા વચનામૃતમાં વાત કરી. કેમ કે મહારાજે જે નિર્દેશ કર્યો તો સેવક ભાવ ઉપર મહારાજે વધારે ભાર આપે છે. ધ્યેય નિર્દેશ કર્યો. કઠણમાં કઠણ સાધન એ છે, પણ ધ્યેય એ નથી.
એટલું જ નથી. ધ્યેય એ નથી એમ નથી, પણ એટલું જ નથી. ધ્યેય તો ભગવાનનો સેવક થવું એ જ. શિક્ષાપત્રીમાં અને વતનામૃતમાં કે ગમે ત્યાં મહારાજ એવું કીધું કે ભગવાનનો સેવક પરમેનન્ટ થવું એ ધ્યેય છે. ખાલી ભગવાનનું ચિંતન કરવું એટલું ધ્યેય છે એવું નથી મહારાજને મતે. ભલે ચિંતન પણ સારું સાધન છે અને કઠણમાં કઠણ સાધન કીધું, સાધનની કોટીમાં. પણ રામાનુજાચાર્યજીના મતે એ અંતિમ સ્ટેજ આવશે અને મહારાજને મતે આ અંતિમ સ્ટેજ આવે કે મહારાજને સેવક થાવ. અક્ષરધામમાં જઈ બ્રહ્મરૂપ થઈ અને મહારાજના સેવક થાવ. બ્રહ્મરૂપ થઈ અને મહારાજના સેવક ન થાય તો એ કૈવલ્યાર્થી કહેવાય. તો એ કૈવલ્યાર્થી કહેવાય, કાં ઐશ્વર્યાર્થી કહેવાય. સેવક ન થાય. આગલા અધ્યાયમાં જે આવ્યું ને, 3 પ્રકારના ભગવાનનું ચિંતન કરે છે. 3 પ્રકારના સાધકો હોય એ ભગવાનનું ચિંતન કરે છે. તો ઐશ્વર્યાર્થી છે એ ચિંતન ભગવાનનું કરે છે તો ભગવાનનું ચિંતન, પણ એ એના ઐશ્વર્યનું ચિંતન કરે છે. અને કૈવલ્યાર્થી એ ભગવાનના ચિંતન દ્વારા જ કૈવલ્યને પામે છે. કૈવલ્ય એમને કંઈ સાધનથી તો નથી પમાતું, ભગવાનનું સહાય લે ત્યારે જ પામે છે. અને સાધક છે એ ભગવાનનું ચિંતન કરે છે. તો ત્રણેયનું તાત્પર્ય જુદું. એમાં સાધકને શ્રેષ્ઠ કીધો. ઓલા ઐશ્વર્યાર્થી ને કૈવલ્યાર્થી છે એ ભગવાનનું ચિંતન કરે છે પણ એ પ્રોપર નથી. અક્ષર બ્રહ્મના યોગને પામે તો આવી રીતે પામે, ઓલા તો ન પામે. અક્ષર બ્રહ્મની સ્થિતિને પામે તો એ આવી રીતે કરે તો જ પામે, સેવક ભાવ થઈને ચિંતન કરે તો. એટલે ભગવાનની અખંડ સ્મૃતિ છે એને કઠણ સાધન મહારાજે કીધું છે. પણ અંતિમ પ્રાપ્તિ તો મહારાજે આ કીધી છે. ભગવાનના ધામમાં જઈ અને ભગવાન બ્રહ્મરૂપે થઈને ભગવાનની સેવા કરવી એ અંતિમ પ્રાપ્તિ કીધી છે. મહારાજનો સિદ્ધાંત તો ત્યાં આવે છે. સિદ્ધાંતમાં શું આવે? મહારાજનો ભગવાનની સેવા કરવી એ મહારાજનો સિદ્ધાંત. મહારાજે પહેલા વચનાવતમાં કીધું એથી મોટી કોઈ પ્રાપ્તિ નથી. અખંડ સ્મૃતિ રહે એનાથી મોટી કોઈ પ્રાપ્તિ નથી. તો એનો અર્થ શું એમ? તો એ અંતિમ થયું એવું લાગે. મોટી પ્રાપ્તિ અંતિમ તો ભલે એમાં કીધું છે, એમાં તો ના નથી, પણ મહારાજના આખા વચનામૃતનો સિદ્ધાંત મહારાજનો જોઈ તો મહારાજનો સેવક ભાવ, સ્વામી સેવક ભાવ જ છે. એટલે સ્વામી સેવક ભાવમાં સ્મૃતિ ન આવે એવું નથી. કદાચ ને વહેલા મોડી આવે પણ સામે આવે, સાચો સેવક હોય તો. પણ મહારાજનો સિદ્ધાંત એ લાગે. શિક્ષાપત્રીમાં મહારાજ ચોખ્ખી જ વાત કરી, તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતા. મર્યા પછી અમારી પ્રાપ્તિ શું? અમારી સેવા. અમારી સેવા. મર્યા પછી જીવને પ્રાપ્તિ શું કરવી? તો શિક્ષાપત્રીમાં એ સિદ્ધાંત કીધો કે તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતા. અને સેવાનો જાજો વિચાર કરો કે ન્યા ભગવાનની સેવા કરવી એને મહારાજે મુક્તિ આપી. તો અહીંયા કાંઈ ભગવાનની સેવા કરે અને ન્યા ભગવાનની સેવા કરે એમાં કાંઈ ડિફરન્સ કરો? એમાં શું ડિફરન્સ? અહીંયા સાધન તરીકે છે, ત્યાં સાધ્ય તરીકે. હા, ત્યાં સાધ્ય તરીકે છે. સાધ્ય આવ્યું એટલે એનો અર્થ એવો થયો કે અંતિમ પ્રાપ્તિ થઈ. અંતિમ પ્રાપ્તિ થઈ. મેમરીમાંથી ચૂક્યો તો એ પ્રાપ્તિમાંથી ચૂક્યો એમ ન કહેવાય, અને સેવામાંથી ચૂક્યો તો એ પ્રાપ્તિમાંથી ચૂક્યો એમ કહેવાય. ધામમાં ગયા પછી અખંડ સ્મૃતિ રાખવાની હોય. એ અખંડ સ્મૃતિ છે ને રાખવાની, બીજું કંઈ કામ જ નથી. ગોપાળન સ્વામી કીધું છે ને કે ત્યાં જઈને ભગવાન ત્યાં શું કરે?
તો કે મહારાજની મૂર્તિ સામે જોઈ રહેશે. તો કે જોવામાં એટલો આનંદ આવતો હશે અને થાકી નહીં જતા હોય? તો કે ના. ન્યા એમ કે સેવક ભાવ મુખ્ય છે કે ન્યા અખંડ સ્મૃતિ મુખ્ય છે? સેવક ભાવને ત્યાં તો બે મુખ્ય છે. ત્યાં એને ભૂલવાનો સવાલ જ નથી રહેતો. અહીં તો આપણે બીજું ઘણું કામ હોય છે એટલે ભૂલી જઈએ. ત્યાં તેને બીજું કંઈ કામ જ નથી એટલે ભૂલવાનો સવાલ નથી રહેતો. પણ સેવક ભાવ ન હોય તો અક્ષરધામમાં ન જાય. ત્યાં જઈને બીજું શું કરવાનું છે? સ્મૃતિ તો અહીં બેઠા બેઠા હોતી થઈ શકે, બીજા ધામમાં હોતે બેઠા બેઠા થઈ શકે. સેવક ભાવ કરવું હોય તો જ ત્યાં જવાનું. અંતકાળે સ્મૃતિ થાય તો હે સ્મૃતિ થાય ભગવાનની તો ધામમાં જાય જ ને. હજામત જાય એમ. પેલા સેવક ભાવ ન હોય, હે સેવક ભાવ ન હોય, હા. અંતકાળે ભગવાનની સ્મૃતિ થઈ હા, તો સ્મૃતિથી જ ભગવાન ધામમાં લઈ જાય. પણ એને સ્મૃતિ થાય કે કંઈક સેવા કરવાની ઈચ્છા હોય અંતકાળે. તો જો બીજાને કોઈની સેવા કરવાની ઈચ્છા હોય તો બીજું એને યાદ આવે. જેમ ભરતજીને અરણ્યો યાદ આવ્યું, એને અરણ્યની સેવા કરવાની ઈચ્છા હતી એટલે ભગવાન ન યાદ આવે. અને જાય તોય કાંઈ વાંધો નહીં, પણ અક્ષરધામમાં જવું એનું આ પ્રયોજન છે. અને સ્વામિનારાયણ ભગવાનનો સિદ્ધાંત છે. મહારાજ કીધું કે લ્યો અમે અમારો સિદ્ધાંત કહીએ, અમે 5 તત્વને માની છીએ. અને જીવ છે એ ભગવાનનો સેવક છે. જીવ છે એ અનાદિનો ભગવાનનો સેવક છે. જીવ છે એ અનાદિનો ભગવાનનો ચિંતક છે એવું નથી. જીવ છે આ માયામાં આવ્યો એટલે ભગવાનનું ચિંતન છે એ દબાઈ જાય છે, પણ એનું સેવક પણ દબાતું નથી. એ માયામાં હોય તો ભગવાનનો સેવક જ છે. ભગવાનનો એની ઉપર પૂરો અધિકાર છે અને જીવનો પણ પૂરો અધિકાર છે ભગવાનની સેવા કરવાનો. ચિંતન છે એ પછીના સાધનમાં આવે છે. પછીના સાધનમાં હંધાઈ કરતા કઠણ ને શ્રેષ્ઠ સાધન તરીકે લેવાના છે. આ તો પ્રાપ્ય કક્ષામાં આવે છે, આ સાધન કક્ષામાં નહીં. સેવક ભાવ છે એ તો પ્રાપ્ય કક્ષા છે કે અંતિમ એની સ્થિતિ શું છે, અંતિમ પ્રાપ્તિ શું છે, તો ભગવાનની સેવા કરવી. પછી અહીંયા કરે કે ન્યા કરે એમાં બેમાં ડિફરન્સ એટલો કે અહીંયા માઇક ભાવ છે અને ત્યાં માઇક ભાવ નથી. અહીં સામર્થ્ય ઓછી છે, તે સામર્થ્ય ઘણી છે, પણ ભાવના તો બેની એક હરખી હોવી નહીં. અહીંયા એ ભાવનાથી કરે તો જ એને પેલું ઉપાસના કહેવાય, એને ઉપાસના કહેવાય. અને મહારાજે 1-2 ઠેકાણે એવું કીધું કે સેવક ભાવ બ્રેક થાય તો એની ઉપાસના બ્રેક થાય. એવું મહારાજે ક્યાંય સ્મૃતિનું ચિંતનનું નથી કીધું કે એનું ચિંતન બ્રેક થાય તો મહારાજનું ઉપાસના બ્રેક થાય. એટલે ચિંતન છે એને ઉપાસનામાં એના કરતાં આને સ્થાન વધારે આગળ દેવાનું મહારાજ એવો ઉલ્લેખ કર્યો. અને એ મહારાજને મતે છે, બીજા આચાર્યનો મતે એવું છે એવું નથી. એમ મહારાજને મતે વચનામૃતને આધારે આવું થાય. મહારાજ એવું કીધું કે જો સ્વામી સેવક ભાવ ખંડિત થઈ જાય અને બેમાં ઇક્વલ આવી જાય, એવું એ ભગવાન જેવો જ થઈ ગયો, તો મારે કે સ્વામી સેવક ભાવ ખંડિત થઈ ગયો. અને સ્વામી સેવક ભાવ ખંડિત થઈ ગયો તો એની ઉપાસના ભંગ થઈ ગઈ. ચિંતન કરતા કરતા એ ભૂલી ગયો તો મારે જ એવું નથી ક્યાંય કીધું, સ્ટેટમેન્ટ નથી કર્યું કે એની ઉપાસના ભંગ થઈ ગઈ, એવું નથી કીધું. સ્વામી સેવક ભાવ ભંગ થઈ જાય તો એની ઉપાસના ભંગ થઈ. એટલે ઉપાસનાની અંદર તો ચિંતન હોતે, અખંડ ચિંતન હોતે લેવાનું છે. કારણ કે રામાનુજાચાર્યજીએ કીધું કે અખંડ તેલ ધારાવ્રત ચિંતન કરવું એને જ ઉપાસના કહેવાય. અને એ બેયમાં પાછું ઓલું તો ખરું એ આ પરાનુસંધાન વિનાનું ચિંતન છે એ ચિંતન ઉપાસના ન થાય અને સેવા ઉપાસના ન થાય. પરાનુસંધાન જો એને ન આવે તો ભક્તિ કહેવાય પણ ઉપાસના કક્ષામાં ન આવે. એટલે ઉપાસનામાં ત્રણેય છે, ત્રણેય વાના હોવા જોઈએ. ચિંતન હોવું જોઈએ, સેવક ભાવ હોવો જોઈએ
અને પરાનુસંધાન. પરાનુસંધાન બેયમાં કોમન છે એટલે એને કાઢી નાખો તો આ બે રહે બાકી. એ બેમાં મુખ્ય કોણ? હે? સ્વામી સેવક ભાવ. પરાનુસંધાન તો એમાંય રાખવાનું છે ને ઓલામાંય રાખવાનું છે. એટલે સ્વામી સેવક ભાવ છે એ મુખ્ય છે. મહારાજની દ્રષ્ટિએ હોય એવું લાગે છે મહારાજના સ્ટેટમેન્ટ ઉપરથી. એક તો મહારાજે શિક્ષાપત્રીમાં એવું સ્ટેટમેન્ટ કર્યું કે તત્ર બ્રહ્માત્માના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતા. અને એ મહારાજ સિદ્ધાંતની વાત કરી છે કે અમારો વિશિષ્ટ અદ્વૈત સિદ્ધાંત છે અને ન્યાસદીન ભગવાનની સેવા કરવી એને અમે મુક્તિ માનીશ. અને બીજું વચનામૃતમાં એવો મહારાજ એક બે ઠેકાણે ઉલ્લેખ કર્યો કે સાકાર ન માને અથવા તો સ્વામી સેવક ભાવ ટળી જાય એને તો એની ઉપાસનાનો ભંગ થઈ જાય. એવું સ્ટેટમેન્ટ અખંડ સ્મૃતિનું નથી કહેતા કે જેને ભગવાનની મૂર્તિનું. અખંડ સ્મૃતિનો મહિમા એ કીધો છે કે એમાં ઐશ્વર્ય આવવું છે. એમ કે એ અખંડ સ્મૃતિ જો ભગવાનની મૂર્તિની સ્મૃતિ રહે તો એને કોઈ દુનિયામાં ઐશ્વર્ય બાકી ન રહે, પ્રાપ્ત કરવું બાકી ન રહે. અને એવું તો ભગવાનની સેવાનું પ્રાપ્ત થાય, ભગવાનની સેવા પ્રાપ્ત થાય તો પણ એને કોઈ બાકી તો રહેતું નથી. એમ કહીએ કાંઈ કે અહીંયા અખંડ સ્મૃતિ ન હોય તો એને ભગવાનના ધામમાં જઈને અખંડ સ્મૃતિ થાય ખરી. જેમ જેમ અખંડ સ્મૃતિ છે એ સામર્થ્યની વાત છે. ગોપાળાન સ્વામી એક જ તેલ ધારાવ્રત કરીએ કે ગુણાતીતાન સ્વામી એક જ તેલ ધારાવ્રત કરીએ કે પર્વતભાઈ એક જ કરીએ કે ગોવર્ધનભાઈ કરીએ કે બીજા બધા ન કરીએ કે એનો અર્થ સામર્થ્યની વાત છે. અને આ સામર્થ્યની અંદર એરિયામાં ન લીધું મારે. સેવક ભાવ છે એ નાનામાં નાનો માણસ કરીએ કે ગોપાળાન સ્વામી હોતે કરીએ, કારણ કે એવું મહત્વનું સાધન છે એટલે મહારાજ એને ઓલા એરિયામાં બહાર રાખે. ધામમાં ગયા પછી અખંડ વૃત્તિ બે હરખી થાય ચિંતન. હા, આપણને ચિંતન શું કરવાનું નથી થતું એ પેલો સવાલ છે. માયાનો ભાવ આડો આવે છે એટલે આપણને ચિંતન નથી થતું. આડું આવીને આવરણ કરે છે એ જ માયા કીધું મહારાજ. ભગવાનને મૂર્તિનું ધ્યાન કરતા એટલે ચિંતન કરતા આડું આવીને આવરણ કરે અને માયા કીધી એમ. એટલે બધું બાકી શું આપણને યાદ આવે છે? તો ભગવાનના ધામમાં માયા નથી એટલે એને અખંડ સ્મૃતિ થાય, જ્ઞાન બાંધો ન આવે અને બધા હરખા સામર્થ્યવાળા થઈ જાય. ચિંતન તો મહારાજે સામર્થ્ય બતાવીશ અને સેવક ભાવે તો સિદ્ધાંત બતાવ્યો છે. સિદ્ધાંત જ રહ્યો નહીં, મહારાજના સિદ્ધાંતના એરિયામાં એ ન આવે. ચિંતન તો આને બધાને તીવ્ર જ હતું. કંસને શિશુપાળ એને બધાને તીવ્ર ચિંતન જ હતું, પણ સ્વામી સેવક ભાવ નહોતો એને સ્વામી સેવક ભાવ નહોતો. ચિંતન તો કોઈ પણ વાતે થઈ શકે એમ, કોઈ પણ મીડિયાથી થઈ શકે ચિંતન. અને સ્વામી સેવક ભાવ તો બધા મીડિયા ન હાલે. એટલે સ્વામી સેવક ભાવ છે એ મહારાજનો સિદ્ધાંત છે અને ચિંતન છે એની સામર્થ્ય છે. સાધક હોય, ઉપાસક હોય અને એ સમર્થ થઈ જાય તો એને અખંડ ચિંતન થાય. અને ન હોય તો ધીરે ધીરે થાય, ન હોય તો ધીરે ધીરે થાય. સેવાનો એવો પ્રતાપ છે ભગવાનની સેવાનો તો એના આવે. સ્વામી સેવક ભાવ અને પરભાવ, એમાં પરભાવ હોય તો સ્વામી સેવક ભાવ આવી જાય કે સ્વામી સેવક ભાવ હોય તો પરભાવ આવી જાય? પરભાવ હોય તો સ્વામી સેવક ભાવ આવી જાય અને સ્વામી સેવક ભાવ હોય તો ધીરે ધીરે પરભાવ આવે. એ પછી કેવું પાત્રનો એને સિલેક્શન કર્યું એની ઉપર. હવે પાત્ર સિલેક્શન એવું કર્યું એક પર હોય જ નહીં તો પછી પરભાવ એમાં આવે ક્યાંથી? પર પાત્ર હોય અને એનું સિલેક્શન એને સેવામાં કર્યું હોય તો જે તે દિન દેખાવાનું કાં તો પર છે. ગોપીઓએ પહેલા ભગવાનને કામ બુદ્ધિથી ચિંતન કર્યું હતું એમ, પણ એ રહ્યું નહીં ચિંતન કામ બુદ્ધિથી. એને એવું પાછું એવી પ્રતિજ્ઞા કરી, એવું સ્ટેટમેન્ટ કર્યું કે અમને તો આ જગતનું જે સુખ છે, કામાદિક સુખ છે, એ તો ઝેર જેવું થઈ ગયું છે. શું કરવાને? એ તો પેલા પાત્રને પ્રતાપે છે.
પાત્ર સિલેક્શન જો એણે એવું કર્યું હોય ને એવું એમાં જોડાણો હોય, પરભાવ રાખ્યો હોય, ન રાખ્યો હોય તોય કાંઈ વાંધો નહીં. ગોપીઓએ રાખ્યો નહોતો. ગોપીઓએ શ્રી કૃષ્ણ ભગવાનમાં પરભાવ રાખ્યો નહોતો, પણ પરભાવ થઈ ગયો હોય તો થાય ને. બીજા લઈને બેઠા હોય અને અવરને પર માનીને બેઠા હોય તો એને ક્યાં જ થાય? એમ ન થાય. જો એને સેવક ભાવ સાચો હોય ને પર પાત્રમાં જ હોય, પછી ભલે આને અનુસંધાન ન હોય. એટલે મહારાજે કોઈ પણ વાતે સ્વામી સેવક ભાવને જ બધી ઠઠાડ્યો, બીજું ક્યાંય નહીં. પર ભાવની બધા શણગાર છે, ચિંતન પણ શણગાર છે, અને આ વરરાજો છે. આ એનો વરરાજ મુખ્ય મુદ્દો છે કે મારા ભગવાનને વિશે સ્વામી સેવક ભાવ આવવો જોઈએ. અને કેન્દ્ર સિલેક્શન પહેલાં કરવાનું કે કોના મારે સેવક થવું છે તો કોનો થવું, હું કોનો સેવક છું. જો એ સ્વામિનારાયણનો જ સેવક હોય તો પછી કંઈ વાંધો નથી. એને પરભાવ નહીં હોય તો આવશે ધીરે ધીરે, કાળે કરીને આવે. આ જો આને આ જન્મમાં પરભાવ હોય તો કામ જલ્દી થઈ જાય. અહીંયા ઉપાસના એને સિદ્ધ થઈ જાય, બોલું ધીરે ધીરે થાય. અને ચિંતન નહીં હોય તો ચિંતન હોતી થાય. એ માયા ટળતી જાય, એમ ચિંતન વધારે થતું જાય. અને માયા ટળવાનું સાધન જ આની સેવા કરવી છે. માયા ટળવાનું સાધન મુખ્ય આની સેવા કરવી. બીજા સાધન નથી માયા ટાળવાના એવું નથી એમ, પણ આ જ મુખ્ય સાધન છે, સિદ્ધાંતિ છે. મહારાજે વચનામૃતમાં નિશ્ચયની વાત કરતા ઘણીવાર એમ કીધું કે જે તેજનો સમૂહ છે એના મધ્ય જે ભગવાનનું સાકાર સ્વરૂપ છે એને જાણે તો એને નિશ્ચય કહેવાય. એ જ ભગવાન અહીં અવતાર રૂપે આવે છે એવું 3-4 જગ્યાએ કીધું છે. તો એ નિશ્ચય અને ઉપાસના એ બેમાં શું ફરક? નિશ્ચય એટલે તો મારાપણું થાય. અમને મારાપણું એમાં છે એવું મહારાજ કીધું. નિશ્ચયની વ્યાખ્યા મહારાજ કીધું એક તેજનો મોટો સમૂહ છે અને ત્યાં અમારું મન, એમાં ભગવાનની મૂર્તિ છે, ત્યાં અમારું મન અટકે છે, ત્યાં અમે મારાપણું બાંધ્યું છે. અમે એના સેવકને એ મારા માલિક એવું મારાપણું બાંધ્યું. એનું સ્પષ્ટીકરણ આવું થાય. સિદ્ધાંતના વાક્ય ખાલી એટલું જ કહી દીધું હોય, પણ આગળ પાછળને જો એનું સ્પષ્ટીકરણ કરો તો આવું થાય. એક તેજનો સમૂહ છે ને એમાં ભગવાનની મૂર્તિ છે, અને અમને તો મહારાજે એમ કીધું ને કે એના વિના અમને તેજ દેખાય તો અમને બહુ બળતરા થાય છે અને બહુ કષ્ટ થાય છે. જ્યારે મૂર્તિ દેખાય ત્યારે શાંતિ થાય છે. એનો અર્થ એવો છે કે એનો નિશ્ચય એને કહેવો, એમાં એને ક્યાંક લગાવ બાંધ્યો છે, રિલેશન બાંધ્યું છે. અને એ રિલેશન મહારાજે એવું કીધું કે જીવને ભગવાનને તો સ્વામી સેવક ભાવ છે, એ અનાદિનું રિલેશન. મહારાજને મતે એવું છે. બીજા કોઈ જે બધા હોય ને એને મતે કંઈ જુદા જુદા હોય તો એમાં હોઈ શકે, પણ મહારાજને મતે આવું છે. વચનામૃતમાં આધારે મહારાજ હે સ્વામી સેવક ભાવ જ છે, બીજું કાંઈ નથી. મહારાજ કે અમને બીજું ગમતું નથી ને ભગવાન તેજ દેખાય તો પણ તેજ અમને એટલી શાંતિ થતી નથી. મહારાજ કે એકાદ ઠેકાણે એવું કીધું કષ્ટ થાય છે, જ્યાં સુધી મૂર્તિ ન દેખાય ત્યાં સુધી અમને કષ્ટ થાય છે. એટલે એ તો સ્વામી સેવક ભાવનો, એ તો પરની જ વાત કરે છે ને. તેજના મધ્ય ભગવાનની મૂર્તિ દેખાય તો પરની જ વાત કરે છે. એ તો અહીંયા ક્યાં આટા મારતા હોય ને અમને એમ કષ્ટ થાય એવું ક્યાં કીધું છે. મહારાજ જ્યારે અહીં પૃથ્વી પર આટા મારતા હોય એની વાત નથી કરી, તો પર સ્વરૂપની જ વાત કરી છે. શ્રીજી મહારાજ પણ વચનામૃત ગરડા પ્રથમના 40માં એ જ વસ્તુ બતાવે છે. મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે હે મહારાજ, ભક્તિમાં અને ઉપાસનામાં તે શો ભેદ છે? ત્યારે મહારાજે તો એમાં મુક્તાનંદ સ્વામી ખાલી ડિફરન્સ માગ્યો છે, એને વિરોધ નથી બેયને. ઉપાસના અને ભક્તિને હું વિરોધ છે એવું નથી કીધું, કે બેમાં ભેદ શું છે. એક જ માર્ગના સાધન છે, એકબીજાના પૂરક છે. ઉપાસના આવે એટલે ભક્તિ આવી જ ગઈ હોય, અને ભક્તિ આવે એટલે ધીરે ધીરે ઉપાસના હોતે આવે જ, જો સાચી હોય તો. પણ તોય ડિફરન્સ છે, બે એક નથી.
એટલે એક નથી અને ડિફરન્સ છે તો શું છે? ભક્તિમાન ઉપાસનામાં બેમાં ડિફરન્સ છે તો શું છે? એક તો આમાં સ્વામી સેવક ભાવ છે એ પરમેનન્ટ નક્કી જ કે હું ગમે એવો ભગવાનથી મોટો થઈ જાઉં તોય હું સેવક થાવ, ભગવાનથી મોટો થાવ તોય હું સેવક થાવ. બળરામ ભગવાનથી મોટા થયા હતા અને લક્ષ્મણ ભગવાનથી નાના થયા હતા તોય બે સેવક હતા. મોટો થાવ તોય સેવક ને નાનો થાવ તોય સેવક. મોટો થાવ તો એને કાંદરાવીને સેવા કરતા હરખી આવે એમ, ક્યારેક ન માને તો એટલે સેવક થવાને. લક્ષ્મણજી નાના હતા એટલે એને મજા નહોતી આવી ને એમ કે ભાઈ નાના આવે તો પછી ક્યારેક ક્યારેક ન માને આપણું, આપણે મનાવવું હોતે જ. એટલે બળરામ થયા. બળરામ થયા એટલે સેવા કરવી તો હેલી પડે. ડારો દઈને સેવા કરે. આ બધા ડારો ન દઈએ કે સેવા કરતા કરતા ડારો દઈએ કે? ડારો જો બળવાન શિષ્ય હોય તો ગુરુજીને ડારો જ દે હોતે. બેહોસાન બના ખાઈ લ્યો અને આવું ખાવું હોય તો ટાઈમે આવી જવાનું, આ કરવાનું, અમને કહી દેવાનું અગાઉથી, નગર નહીં મળે. બળવાન શિષ્ય તો હરખી સેવાની મજા આવતી છે એવું છે. ભગવાને લક્ષ્મણજી એવું કર્યું હતું એટલે તો આપણું કીધું ન કરે તો સેવાની મજા ક્યાંથી આવે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ, એવી રીતે 9 પ્રકારે કરીને જે ભગવાનને ભજવા તેને ભક્તિ કહીએ. અને એમાં ખાલી ભાવના જોઈ. અખંડ સ્મૃતિ કે પર ભાવ એ હોય, હોવો જોઈએ, પણ ન હોય તો હાલે. એટલી બધી પાક્કી શરત નહીં. ઉપાસનામાં પાક્કી શરત ત્યાં સુધી ઉપાસના થાય જ નહીં. પર ભાવ ન આવ્યો ત્યાં સુધી ઉપાસના ગણાય નહીં. થાય નહીં એવું નહીં, પણ ગણાય નહીં. અને ઉપાસના તો તેને કહીએ છે ભગવાનના સ્વરૂપને વિશે. સ્વામિનારાયણની જોબ કરો છો ને એમ મનમાં એમ થવું જોઈએ કે હું કોની જોબ કરું છું. માઇક્રોસોફ્ટમાં હોય તો માઇક્રોસોફ્ટમાં છે અને ગવર્મેન્ટની નોકરી કરીશ, એને કાંઈ કરવાનું જ હોય નહીં. ખાલી નોકરી જ કરવાની, કરવાનું નહીં કાંઈ. એમ સ્વામિનારાયણની નોકરી કરો છો કે નહીં? સ્વામિનારાયણની જોબ કરો છો. કોની જોબ છે એ સ્વામિનારાયણ કેવા છે એ જો પરભાવ થોડો થોડો દેખાતો જાય, પ્રમાણિકતાથી જોબ કરે તોય વાંધો નહીં. આ તો જોબ ખાલી ખાવાની જોબ કરી છે આપણે. સ્વામિનારાયણનું ખાઈ છે, સ્વામિનારાયણની જોબ નથી કરતા. હો સ્વામિનારાયણનું ખાઈશ. કોનું ખાવ છો તમે? સ્વામિનારાયણનું ખાઈશ. સ્વામિનારાયણની જોબ કરો છો કાંઈ કરતા હો તો સારું, નથી કરતા એવું નથી. એમ વળી કે એમ કરીએ છીએ ના પાડે છે, જોબ તો કરીએ છીએ. અને ઉપાસના તો પોતાની જોબ કરતા હોય, સ્વામિનારાયણની ન કરે. અટાણે ગવર્મેન્ટની જોબ કરતા હોય તે કોની કરતા હોય? પોતાનું ઘર હાજુ કરતા હોય. સ્વામિનારાયણનું ઘર હાજુ, ગવર્મેન્ટનું ઘર હાજુ ન કરે. એમ સ્વામિનારાયણનું ઘર હાજુ ન કરે ને પોતાનું કરે તો એ સ્વામિનારાયણની જોબ ન થઈ કહેવાય. અને ઉપાસના તો તેને કહીએ છે ભગવાનના સ્વરૂપને વિશે સદા સાકારપણાની દ્રઢ નિષ્ઠા હોય ને પોતે જે ભજન કરનારો બ્રહ્મરૂપ થાય તો પણ તે નિષ્ઠા જાય જ નહીં. બ્રહ્મરૂપ થવાનો મિનિંગ શું? અહીંયા મહારાજ કીધું આખું વાક્ય વાંચો. અને ભજન ન કરનારો ને પોતે જે ભજન કરનારો બ્રહ્મરૂપ થાય તો પણ તે નિષ્ઠા જાય જ નહીં. અને ગમે તેવા નિરાકાર પ્રતિપાદનના ગ્રંથને સાંભળે તો પણ ભગવાનના સ્વરૂપને સદા સાકાર જ સમજે. એટલે એ તો મહારાજે એક શરત કીધી છે કે નિરાકાર ન સમજે, પણ પોતે મોટો થઈ જાય તો ભગવાન કરતા સામર્થ્યમાં તોય સેવક ભાવ ન જાય. તોય સેવક ભાવ ના જાય. ભગવાનથી તો મોટો કોઈ થાય નહીં, પણ માની લે ભગવાન બનાવે તો
મહારાજ મુક્તાનંદ સ્વામીને મોટા બનાવ્યા, ગુરુ માનતા ને. તો મુક્તાનંદ સ્વામીને શું સમજવું હે કે મારા શિષ્ય, મારા તો મારા શિષ્ય એમ, એવું મુક્તાનંદ સ્વામીનું સપનું આવ્યું છે. એટલે મુક્તાનંદ સ્વામી ઉપાસક કહેવાય, મહારાજનો ઉપાસક. મહારાજ ભગવાન મોટા બનાવે તો, અને ક્યારેક આપણને એમ થાય કે હું તો હું મોટો હઈશ તો ઉપાસના બ્રેક થઈ જાય. એને ક્યારેય પણ સ્વામી સેવક ભાવનો ભંગ થાય, ગમે એવી સામર્થ્ય આવે. અહીંયા બ્રહ્મરૂપ થાય તો એનો અર્થ એવો છે કે ભગવાન જેવો થાય. બ્રહ્મરૂપ થાય એટલે માયાથી રહિત થાય એમ નહીં, ભગવાન જેવો. બ્રહ્મ શબ્દથી અહીં ભગવાન લેવાય, ભગવાન જેવો થાય. ભગવાનના સાધર્મ્યપણાને પામી ગયો હોય, જે કરે ભગવાન કરે એવું જ આ કરી શકતો હોય તો સેવક થાય. તો સેવક પણ કેટલું રહે, આપણને થોડુંક વરહ જ જાય તોય કાંઈ વાંધો નહીં. આપણે તમારે 25 વર્ષ થયા, મારે 20 વર્ષ તો થયા છે, તો પછી સેવક રહે. 25 વર્ષવાળાનો 20 વર્ષવાળો સેવક થાય હે? અહીં સાધુમાં આવ્યા અને એકને 25 વર્ષ થયા, ને એકને 2 વર્ષ થયા, ને એકને 20 વર્ષ થયા. તો પછી 20 વર્ષ થયા હોય, તમારે કેટલા વર્ષ થયા હે? ક્યારેક આપણે સરવાળો કરીએ છીએ, કેટલા 10 થયા કે 20 હે? 10 વર્ષ થયા. એટલે 10 વર્ષ થયા હોય એ 12 વાળાની સેવા કરે. તો આમાં તો એવું કીધું 15 વર્ષ વાળો હોય તો 12 વર્ષ વાળાની સેવા કરે, 15 વર્ષ વાળો હોય તો 12 વર્ષ વાળાની સેવા કરે, 25 વર્ષ વાળો હોય 1 વર્ષ વાળાની સેવા કરે. ખાલી બોલું જ નહીં, સેવક ભગવાન જેવો થાય, બ્રહ્મરૂપ થાય એવું. એનો અર્થ એવો છે કે એના કરતાં વધારે હોય તો સેવક ભાવ ન જવો જોઈએ કોઈ પણ વાતમાં. એના કરતાં આગળ વયો ગયો તો પણ સેવક નો ભાવ ન જવો છે. મહારાજ અષ્ટાંગ યોગમાં મહારાજ આગળ કહેવાય કે ગોપાળન સ્વામી આગળ કહેવાય? ગોપાળન સ્વામી કેમ? યોગી હતા તો મહારાજે યોગ તો સહેજો જ હતો ને. મહારાજે તો પ્રેક્ટિસ તો જાજી જ કહેવાય ને. ગોપાળન સ્વામી કોઈની પાસે શીખ્યા નહોતા, મહારાજ તો શીખ્યા એમ. તો ગોપાળન સ્વામીને એમ થાય કે ભાઈ હું તમારા કરતા તો, તમે તો શાસ્ત્રી છો ને હું આચાર્ય છું. યોગાચાર્ય છું અને મહારાજ યોગ શાસ્ત્રી છે. અને ગોપાળન સ્વામી યોગાચાર્ય છે એવું કીધું મહારાજ? ન કીધું. એનાથી આગળ હોય તો એને ભાવ ન થાય કે હું સેવક છું એમ. બ્રહ્મરૂપ થાય તો એનો અર્થ એવો કીધું ભગવાન જેવો થાય. ત્યાં બ્રહ્મરૂપ થાય એટલે ખાલી માયાથી રહિત થઈ જાય એટલે બ્રહ્મરૂપ થઈ ગયું એમ નહીં. ભગવાન જેવો થાય તો એને ભગવાનનું સેવક પણ ન થાય. એને ડિસ્ટન્સ મેનેજ કરી લે, સેવકનું સ્વામીનું ડિસ્ટન્સ મેનેજ કરી લે. ગમે તે અવસ્થામાં એને મેનેજ કરી લેવાનું. એવું જો નક્કી થઈ જાય તો એને ઉપાસક કહેવાય. એ ભંગ થાય તો મારે કે ઉપાસના ભંગ થઈ. સ્મૃતિ ભંગ થઈ તો ઉપાસના ભંગ થઈ એવું કીધું નથી. કે આ જે મેનેજ, આ ડિસ્ટન્સ ભંગ થઈ ગયું અને બે એક આસન ઉપર આવી ગયા તો મારે કે ઉપાસના ભંગ થઈ ગઈ. ને પોતે જે ભજનનો કરનારો બ્રહ્મરૂપ થાય તો પણ તે નિષ્ઠા જાય જ નહીં, અને ગમે તેવા નિરાકાર પ્રતિપાદનના ગ્રંથને સાંભળે તો પણ ભગવાનના સ્વરૂપને સદા સાકાર જ સમજે, અને શાસ્ત્રને વિશે ગમે તેવી શ્રુતિઓ દ્વારા પણ નિરાકાર પ્રતિપાદનની વાત આવે પણ પોતે ભગવાનના સાકાર સ્વરૂપનું જ પ્રતિપાદન કરે, ખંડન થવા દે જ નહીં. એવી રીતે જેની દ્રઢ સમજણ હોય તેને ઉપાસનાવાળો કહીએ. પરમાત્માનું સાકાર વ્યક્તિત્વ માનીને સ્મૃતિ સંતાન તૈલધારા વૃત્તિનું તથા પોતાને વિશે સ્વામી સેવક ભાવનું ખંડન થવા દે જ નહીં. અર્થાત ઉપાસનામાં આંતર વિષય 2 વિભાગ કરી શકાય. એક પરમાત્મા વિષયક ઉપાસક પોતાને વિશેની માન્યતા, નિર્ણય કે અધ્યવસાય તેમાં પણ પરમાત્માના સ્વરૂપને સર્વ કારણનું કારણ
અને અવતારનું અવતારી માનીને મૂર્ત વ્યક્તિત્વ સાકાર મનુષ્યાકાર દિવ્ય મૂર્તિ માને અને તેની સ્મૃતિ સંતાન તેલ ધારાવૃત્તિ રાખે. એટલે મહારાજે એને હોતે લઈ લીધું એ અંગ તરીકે ઉપાસના. ઉપાસના છે એ ઉપાસક પોતાને કેવો માને? ઉપાસક છે એ પોતાને કેવો માને એમ. એટલે 3 દેહથી પર અને બ્રહ્મ એટલા માટે એ જરૂર ઉપાસક પોતાને. પછી ઉપાસક ભગવાનને કેવા માને? એટલે એમાં આ વાત આવે સ્વામી સેવક ભાવ. ભગવાનને ક્યારેય પોતાને સમકક્ષ કે માને નહીં, પોતાનાથી બેટર જ માને. પોતાનાથી નાના બોલો હોય તો કોઈ પણ વસ્તુમાં અવર હોય તો એને પર જ માને. આવી એને ગાંઠ પડે તો એને ઉપાસના કહેવાય. આવી ગાંઠ પાડી દેવી સ્વામી સેવક ભાવની. એટલે એનો અર્થ એવો છે પોતાને એના કરતાં પોતાના કરતાં બેટર જ માનવા કોઈ પણ વાતે, ન હોય તોય. તેમાં પણ પરમાત્માના સ્વરૂપને સર્વ કારણનું કારણ અને અવતારનું અવતારી માનીને મૂર્ત વ્યક્તિત્વ સાકાર મનુષ્યાકાર દિવ્ય મૂર્તિ માને અને તેની સ્મૃતિ સંતાન તૈલધારા વૃત્તિ રાખે તે ઉપાસનાનો વિષય ગણાશે. અને પોતાના વિષયમાં પોતાને 3 દેહ અવસ્થા ગુણથી પર અક્ષર બ્રહ્મ સ્વરૂપ માને અને છતાં પોતાને પરમાત્માનો સનાતન નિત્ય નિષ્કિંચન સેવક માને, દાસનો પણ દાસ માને. આ પોતાના વિષયક ઉપાસનાનો અભિપ્રાય છે. તેથી મહારાજનો એવો અભિપ્રાય છે વચનામૃતના આધારે. તેથી આ બધાનું સંકલિત ફળ એ આવ્યું કે ભક્તિ અને ઉપાસનાને જોડનાર સેતુ બનશે પરમાત્માને વિશે એ આ અને આ એની માન્યતા. એટલે એ પરની માન્યતા કહેવાય. એ આ અને આ એ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી ઉપાસના ન કહેવાય. ચિંતન હોય તોય અને સેવક ભાવ હોય તોય. સેવક ભાવ ને ચિંતન બે એના મુખ્ય ફેસ કે ને મુખ્ય ફેસ છે. પણ એના કરતાં આ વધારે ફેસ કે એ આ થવું જોઈએ. પરભાવ એમાં આવવો જોઈએ. સેવા કરવી તોય પરભાવથી કરવી અને ચિંતન કરવું તોય પરભાવથી કરવું. ત્યારે એ ઉપાસના કક્ષામાં ગણાય. એ સેવા એની ઉપાસના કક્ષામાં ગણાય. ચિંતન પણ ઉપાસના. ભક્તિ પ્રત્યક્ષ પરમાત્મા મનુષ્યાકાર નહીં હોય તો તે શક્ય રહેશે નહીં, એવું તમામ શાસ્ત્રોનો અભિપ્રાય રહે છે. કદાચ મનુષ્યાકાર ન હોય તો મૂર્તિ રૂપે પણ પ્રત્યક્ષ હોવા જરૂરી છે. શું કરવાને જરૂરી છે? પરભાવનું ચિંતન કરે છે તો પરભાવનું ચિંતન કરે એ આ તો થયું નહીં ને. આ એ ને એ આ બે નોખા હોવા જોઈએ. એટલે એ તો એનો જ છે. એટલે એ આ ને આ એ. અને એમ મહારાજે જે આપણા સંતોએ પ્રત્યક્ષની વાતો કરી છે એ આ ભાવ. બીજી જગ્યાએ ક્યાંય આવું બહુ આવી મીમાંસા કરી નથી. એટલે એ પ્રત્યક્ષ નથી કહી શકતા. હોય તો મનુષ્ય રૂપે હોય તો મનુષ્ય રૂપે, ઓલા હોય તો ઓલા રૂપે. એમ પણ એ આ ને આ એ એટલે એમાં પ્રત્યક્ષ ભાવ હોતે આવી ગયો, ને પ્રગટ ભાવ હોતે આવી ગયો, ને પર ભાવ હોતે આવી ગયો. અને એને જ ઉપાસના કીધી. નહીં તો ત્યાં સુધી ઉપાસના નથી થતી. પરંતુ તેમાં એ આની ભાવના નહીં રહે તો ભક્તિમાં તો દિવ્યતા પ્રગટશે નહીં. ને જેમ માતૃભક્તિ પિતૃભક્તિ દેશભક્તિની જેવી પ્રાકૃત ભક્તિ જ બની રહેશે. માતૃભક્તિ છે ને પિતૃભક્તિ છે કે દેશભક્તિ છે, એમાં પ્રાકૃતતા આવે, દિવ્યતા ન આવે. દિવ્યતા નો મા બાપની તરફ રિસ્પેક્ટ હોય પણ દિવ્યતા કેવી રીતે લાવી શકે? તેમાંથી પ્રાકૃતતા લૌકિકતા કે માયિકતા કોઈ પ્રકારે દૂર થશે નહીં. માટે ભક્તિમાં પ્રત્યક્ષ ભાવ રાખવા છતાં એ આ વસ્તુ ભૂલાવી ન જોઈએ. મા બાપમાં એ આ કરીએ કે એવું નથી, એટલે ન થઈ શકે.
એ અર્થાત તમામ માયાથી પર અક્ષરધામમાં જે સ્વરાટ સ્વરૂપ વિરાજે છે તે આ છે. એ બંને ભાવો જ્યાં સુધી સંમિલિત એવું પાછું ભગવાનના ભગતમાં કરી શકે, એટલે એમાં પરભાવ આવી શકે. ગુરુમાં કરી શકે, પણ મા બાપમાં કે દેશભક્તિમાં ને એમાં ન કરી શકે. એ પ્રાકૃત થઈ ગયું. ભગવાનના ભગત છે તો એ ભગવાનના અક્ષરધામના મુક્ત છે તો એ પરભાવ થયો ને. મહારાજ કે કોઈ લૂલો હોય ને કોઈ લંગડો હોય કોઈ બેરો હોય તો ભગવાનના ધામમાં જઈને એવો ને એવો રહે. તો ભગવાનના ધામમાં જઈને થવાનો છે એવો ને એવો અહીં વટણ માને લૂલો હોય તો એ એટલે પરભાવ થયો. એ અર્થાત તમામ માયાથી કોકને આટો ઓછો હોય તો ત્યાં જઈને આટો ઓછો જ રહેવાનો કે ત્યાં રે ત્યાં તો આટા જ નહીં હોય ને, વેલ્ડિંગ જ હશે. ઘણાને આટો ઓછો હોય ને આ લોકમાં તો આટા વધારે વધે, બધાને હરખા આટા થોડા હોય. હરખા આટા હોય તો આપણે એક ઓલું કહી દીધું, પણ આમાં બધી એક માપ રાખ્યું હોય તો બધા આટા ઊંચા નીચા વધારે થાય છે ને, એટલે હરખું નથી હાલતું. ઓછો આટો હોય 2-3 ઘૂમડા મારી દે, એને પેલા વધારે આટા થઈ ગયા હોય તો અડધો જ મારે, મારવાનો હોય એટલો પૂરો ન મારે. એ કીધું કે ભાઈ જાઓ જેઠ ચદલાલ જઈને સત્સંગ કરી આવો, તો એમ રિંગ રોડે જઈને બી આવે કે થઈ ગયો. અહીંથી ને તો આટો ટાઈટ કરી દીધો હોય, અને ઓછો આટો હોય તો 2-3 ઘૂમડા મારે તો એને એમ થાય કે હજી એકાદું ઘૂમડો મારું. ઓછા આટા હોય તો ઘૂમડા લઈ શકે ને, ટાઈટ હોય તો લઈ ન શકે. એ અર્થાત તમામ માયાથી પર અક્ષરધામમાં જે સ્વરાટ સ્વરૂપ વિરાજે છે તે આ છે. એ શબ્દથી પરભાવ લેવાનો. મારે જે અમુક જગ્યાએ વચનામૃતમાં કીધું છે ને કે ભગવાનના 2 સ્વરૂપ છે, એક તો પરભાવ ને એક તો નિશ્ચય ટળી જાય છે. એનું શું કારણ છે કે બેયનું જ્ઞાન ન હોય તો એનો નિશ્ચય ટળી જાય. બે જો નક્કી કરી રાખ્યું હોય તો એનો નિશ્ચય ટળે નહીં. એ બંને ભાવો જ્યાં સુધી સંમિલિત નહીં થાય ત્યાં સુધી તમામ માયિક ભાવને મુકાવીને પરમાત્માના ધામમાં પહોંચાડે તેવી ભક્તિ નહીં રહે. અને ઉપાસનામાં આ એ ભાવના રહેવી જરૂરી રહેશે. કેવળ એને પ્રાકૃત બુદ્ધિથી અર્થાત કોઈપણ દેહધારીની બુદ્ધિથી તે પકડાશે નહીં તો સ્મૃતિ સંતાન કોનું રાખશે? માટે તે સ્મૃતિ સંતાન તો મનુષ્યાકાર પરમાત્માનું જ કરવાનું છે. પણ તે માયા પર એટલે મહારાજે એવું કીધું કે મૂળ સ્વરૂપ હવે ચિંતન કરવું હોય તો કે પ્રત્યેક જે અંતર્વૃત્તિ કોને કે મારે જેવું કીધું અંતર્વૃત્તિનું કીધું ને ધ્યાન કરવું હોય ભગવાનનું સ્વરૂપ નહીં, એમને અંતર્વૃત્તિ કોને કીધું કે ભગવાનની સામે દ્રષ્ટિ કરવી, મૂર્તિ સામે દ્રષ્ટિ કરવી, ગમે તેમ ભગવાનની સામે દ્રષ્ટિ. અને એ અખંડ સ્મૃતિનું કારણ છે. એનાથી અખંડ સ્મૃતિ થાય. અહીંયા પ્રત્યક્ષ સ્મૃતિ હોય એની સ્મૃતિ રાખે એટલે ઓલી પર સ્વરૂપનું અખંડ સ્મૃતિ થાય. એવું મારે કારણ રૂપ કીધું. અને ઉપાસનામાં આ એ ભાવના રહેવી જરૂરી રહેશે. કેવળ આ ફેક્ટરને માણસ ભગવાનનો ભગત છે એ મૂકી ન શકે, અને ઓ ફેક્ટરને મૂકી ન શકે. ઓ ફેક્ટરને મૂકી દે તો પરભાવ આવે નહીં, અને આ મૂકી દે તોય પરભાવ ન આવે. આને મૂકી દે તો આ ફેક્ટર છે એ જ કારણરૂપ છે ને, કારણ છે. હા ઓલું પ્રાપ્ત થાય છે. હા, એનું ખાલી એનું અનુસંધાન. અનુસંધાન કરવાનું. ખાલી અનુસંધાન કરી રાખે એનું અને આઈને હોય અને કે યોગ્ય મહત્વ ન આપે તો ઓલો વ્યતિક્રમ થયો. એનો વ્યતિક્રમ થયો એટલે ફળ ન આવે. અને સંસ્થાની સેવા કરતા હોય, સંસ્થાની કઈ સેવા કરતા હોય તેમાં પરભાવ કેમ હોય? પરભાવ પર કોણ છે ભગવાન. તો એની સેવા કરી છે એવું સમજે. માનો કે થાળ કરતા હોય ને રસોડું કરતા હોય તો કોની સેવા કરી છે આપણે?
મહારાજની સેવા કરીશ એમ સમજાય તો પરભાવ થયો કહેવાય. ઓલું આટાલું છે એની આવશે ઠાકોર જમાડવા પછી તો પરાણે જમાડવો પડશે તો એ અપરભાવ થયો. એમાં ખાંડી ખાઈ જાય પછી કોઈથી કાંઈ કરે નહીં, એ અવરભાવ થઈ ગયો. ઈતર નહીં, અવર કહેવાય, ડાઉન. ઈતર એટલે તો બીજા થઈ ગયા. અવર ને પર એમ. અવર અને મારાને બીજાના તો ઈતર ભાવ થયો કહેવાય, આપણાને બીજાને એમ તો. એટલે પર અવર છે ને એમ, એટલે ખાંડી ખાઈ જાય અને કાંઈ કરે નહીં લીલું, એટલે તો એ અવર ભાવ થયો. અને કે ભાઈ ભગવાનને અર્થે કરી છે, મારા ભગવાનના ભક્તો જમશે તો પરભાવ થયો. એમ કોઈ પણ ક્રિયા કરીએ એ પ્રાકૃત વ્યક્તિ ન દેખાવી જોઈએ, એના માટે આપણે કરીશું. એ ભગવાનનો સંબંધવાળી દેખાવી જોઈએ, એ સ્વામિનારાયણ ભગવાનના સંબંધવાળી દેખાય તો પરભાવ થયો. અથવા તો આ સેવા છે એ જ ઓલી સેવાને પમાડનારી છે. એ તો છે જ, એ તો એને અન્ડરસ્ટેન્ડિંગ છે, સમજવું જોઈએ એમ કે આ સેવા છે એ જ મારે તો એ સાધન છે, એની માન્યતાઓ બિલીફ કહેવાય એને. પણ પરભાવ આને એમ કહેવાય. અને ઉપાસનામાં આ એ ભાવના રહેવી જરૂરી રહેશે. કેવળ એને પ્રાકૃત બુદ્ધિથી અર્થાત કોઈપણ દેહધારીની બુદ્ધિથી તે પકડાશે નહીં તો સ્મૃતિ સંતાન કોનું રાખશે? માટે તે સ્મૃતિ સંતાન તો મનુષ્યાકાર પરમાત્માનું જ કરવાનું છે. એને શબ્દ એવો સ્મૃતિ સંતાન ભેળવું છે, સ્મૃતિ ખાલી નહીં એમ. એટલે ક્યાંક તાર જોડ્યો છે અને તાર છે એ પરમાં જોડ્યો છે, સ્મૃતિ સંતાન. પણ તે માયા પર અક્ષરધામમાં જે સ્વરૂપ છે તે જ આ છે, તેનું સ્મૃતિ સંતાન કરું છું તેવું કરવું જરૂરી રહેશે. એમ જો નહીં કરે તો એ સ્વરૂપ બુદ્ધિમાં આવનારું જ નથી. માટે ઉપાસના ખાલી કલ્પનાનો જ વિષય રહી જશે, પણ જન્મ મરણ મિટાવીને અક્ષર તુલ્ય ભાવને પમાડનારો નહીં બની રહે. કેટલું છે? એક પેજ છે, એક પેજ છે. સહજાન સ્વામી મહારાજની જય.